અત્યારે આપણે વડોદરાના કોઠી 4 રસ્તાથી રાવપુરા રોડ તરફ આગળ જઈ રહ્યા છે। અહીંયા આગળ યાકુતપુરા રોડ ગજબડી મિલ પાસે ઠેકરનાથ મહાદેવ અને દશા માતાજીનું મંદિર આવેલું છે। હાલમાં શ્રાવણ માસ નિમિત્તે આપણે શ્રી ઠેકરનાથ મહાદેવ, શ્રી ડંખનાથ મહાદેવ અને મા દશા માતાજીના દર્શન કરીશું। અત્યારે આપણે ટાવર જોઈ રહ્યા છો, રાવપુરા ટાવરથી આગળ અત્યારે આપણે આ જે મંગળ બજારનો જુબિલી બાગ તરફ જવાનો રસ્તો છે ત્યાંથી સીધા જ આગળ નીકળી ગયા છે। અહીંયાથી પણ આપણે સીધા જ આગળ જવાનું છે। આગળ જે સર્કલ આવે છે ત્યાં ડાબે અને જમણે નથી જવાનું, આપણે સીધા જ આગળ યાકુતપુરા અજબડી મિલ પાસે જઈશું। તો ચાલો આપણે આ શ્રાવણ માસના પ્રથમ દિને મહાદેવજીના અને મા દશા માતાજીનો પણ તહેવાર ચાલતો હોય, આપણે મા દશા માતાજીના એવા સુંદર અને વિશાળ પ્રતિમાના દર્શન કરીશું। તેમજ અહીં આવેલા મા મસાણી મેલડી માતાજીના મંદિરે જઈ મા મેલડી માતાજીના પણ દર્શન કરીશું। અત્યારે આપણે અજબડી મિલવાળા રોડ પાસે આવી ગયા છો। તમે જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાનું એવું ડેકોરેશન તૈયાર કરવામાં આવેલું છે અને સામે જ આપ વાંચી રહ્યા છો ઠેકરનાથ સ્મશાન અને તેની આગળ મા મસાણી મેલડી માતાજીનું મંદિર છે। અહીંયા મોતીલાલ નગર સોસાયટી આજુબાજુ નાના મંદિરો પણ આવેલા છે। તો ચાલો આપણે પહેલાં મા મસાણી મેલડી માતાજીના દર્શન કરીએ। નાનકડું મંદિર છે પરંતુ ઘણું સુંદર લાગી રહ્યું છે। જય હો મસાણી મેલડીમાં મંદિર ઠેકરનાથ। આ મંદિર ઠેકરનાથ પાસે આવેલું છે। મા મસાણી મેલડી માતાજીની એવી સુંદર પ્રતિમા દેખાઈ રહી છે અને અહીંયા મા મસાણી મેલડી માતાજીના વાહન એવા બકરીના પણ અમોને દર્શન થયા, જે માતાજી સમીપ ઊભેલા છે। ખરેખર અમને અત્યારે એવું ખૂબ જ સુંદર અને અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું। મા મસાણી મેલડી માતાજીની પણ અહીંયા એવી સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી। મંદિર ઉપર પણ એવી ઘણી બધી માતાજીની ચુંદડીઓ લગાડવામાં આવેલી છે અને અહીંયા શ્રીફળ પણ લગાવેલા જોઈ શકો છો। મંદિરની બાજુમાં જ એક અમને શેડ જોવા મળ્યો, તો ચાલો આપણે આ શેડ તરફ આગળ જઈએ। આગળ જતાં અહીંયા રોડ પર બીજા રોડ પર જઈ ના શકે તે માટે લોખંડની જાળીઓ લગાવવામાં આવેલી છે। આનાથી અંદાજો લગાવી શકાય છે કે અહીંયા રાત્રે કેટલી બધી સંખ્યામાં પબ્લિક દર્શનાર્થે આવતી હશે। તો ચાલો આપણે આ રોડ ક્રોસ કરી અહીં આવેલા શ્રી મા દશા માતાજીના દર્શન કરીએ। દર્શન કરતા જતા રસ્તામાં ડંખનાથ મહાદેવનું પણ મંદિર આવેલું છે। આપણે મા દશા માતાજીના દર્શન કર્યા બાદ આ ડંખનાથ મહાદેવજીના પણ દર્શન કરીશું। દૂરથી જ માતાજીની એવી સુંદર પ્રતિમા દેખાઈ રહી છે। તો ચાલો આપણે નજીક જઈ માતાજીના દર્શન કરીએ। જય મા દશા માતાજી। મા દશા માતાજીની એવી ખૂબ જ સુંદર અત્યારે આપ આહલાદક અને મનમાં વસી જાય એવી પ્રતિમાના દર્શન કરી રહ્યા છો। માતાજીને એવી સરસ સાડી પહેરાવવામાં આવેલી છે। માતાજીની ચારે ફરતે એવા 12 જ્યોતિર્લિંગના તેમજ ડાબે જમણે અને માતાજીના ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શન થઈ રહ્યા છે। ખરેખર માતાજીની ખૂબ જ મોટી પ્રતિમા છે। માતાજીની આજુબાજુ જે ડેકોરેશન તૈયાર કરવામાં આવેલું છે ત્યાં પણ સુંદર પહાડ, વૃક્ષો, કુદરતી દ્રશ્ય નજરે ચડે છે અને અહીંયા ઊંટ સાથે મા માતાજીની સવારી નજરે થઈ રહી છે। તો ચાલો આપણે મા દશા માતાજીના દર્શન કરી ધન્ય થઈએ। મા દશા માતા આપ સૌનું ભલું કરે એવી જ પ્રાર્થના। હવે આપણે આ માતાજીના મંદિર પાસે જ શ્રી ડંખનાથ મહાદેવના દર્શન કરીએ। આ મંદિર પણ એમ તો ઘણું જૂનું છે। અહીંયા આપ સામે જોઈ શકો છો ડંખનાથ મહાદેવ બોર્ડ મારેલું છે। આપણે મંદિર તરફ જવાના રસ્તે હવે આગળ વધીએ। મંદિર તરફ જતા એવા ઘણા નાના મોટા મંદિરના દર્શન પણ થઈ રહ્યા છે। અત્યારે વરસાદી વાતાવરણ હોય, નાનો એવો વરસાદ પડી રહ્યો છે અને આ છે મંદિરનો મુખ્ય દ્વાર। મંદિરની બાજુમાં જ એવું સુંદર તળાવ નજરે ચડે છે અને ત્યાં સફાઈનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો કે એક મશીન દ્વારા આ તળાવમાં સફાઈ અભિયાનનું કામ ચાલી રહ્યું છે। જો કેવા અત્યારે આપણને આ મશીન દ્વારા તળાવ
મંદિરનું જે સફાઈનું કામ ચાલી રહ્યું છે તે દેખાઈ રહ્યું છે. ઘણું અદ્ભુત અત્યારે અમને આ લાગી રહ્યું છે. ચલો હવે આપણે આ જ તળાવની બાજુમાં આવેલા શ્રી ડંકનાથ મહાદેવજીના મંદિર અંદર જઈ દર્શન કરીએ. મંદિર પ્રવેશતા પહેલાં હનુમાનજીની પ્રતિમા, વડનું વૃક્ષ દેખાઈ રહ્યું છે અને આ મંદિરનો પ્રવેશદ્વાર છે. અંદર પ્રવેશતા જ આપણને બાજુમાં એવો યજ્ઞ હવન કુંડ, ત્રિશૂળ અને નાના મોટા એવા ડોગ્સ પણ દેખાઈ રહ્યા છે. ડંકનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં આપણે અત્યારે પ્રવેશી ચૂક્યા છે. અહીંયા તમને મહાદેવજીની આરતી એવા જોવા મળશે. ચાલો આપણે મંદિર ગર્ભગૃહમાં જઈ મહાદેવજીના દર્શન કરીએ. હવે આપણે મંદિરની બહાર નીકળી ગઈ. જે આપણે મસાણી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાં જ સામે દશા માતાજીનું મંદિર જે અજબડી મિલ રોડ પાસે આવેલું છે ત્યાં જઈ માતાજીના દર્શન કરીએ. અહીંયા પણ મા દશા માતાજીની એવી વિશાળ સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે. અત્યારે દશા માતાજીના વ્રતનો તહેવાર ચાલતો હોય અહીંયા વડોદરામાં માતાજીની એવી વિશાળ પ્રતિમા મૂકવામાં આવતી હોય છે, જે આપ અત્યારે દર્શન કરી રહ્યા છો. આપ જોઈ રહ્યા છો કે માતાજીને એવા સુંદર શણગારી અને સાડી પહેરાવી વિશાળ પ્રતિમા જોઈ રહ્યા છો અને અહીંયા બાજુમાં ઊંટ પર સવાર માતાજી આપ દર્શન કરી રહ્યા છો. માતાજીની આજુબાજુ એવા બેઠેલા ઊંટ પણ દેખાઈ રહ્યા છે અને ઉપર એવા સરસ મજાના ઘુમ્મટ મૂકેલા છે. હવે આપણે અહીંયા નવનાથ મહાદેવમાંના એક જે વિશ્વામિત્ર દ્વારા સ્થાપિત કરેલ એવું વર્ષો પુરાણું શિવલિંગ કે જેને ઠેકરનાથ મહાદેવ નામ આપવામાં આવેલું છે ત્યાં જઈ આ પૌરાણિક શિવલિંગના દર્શન કરીશું. તો ચાલો આપણે હવે આગળ વધીએ. સામે ઠેકરનાથ મહાદેવજીનું મંદિરનું બોર્ડ આપ દેખી રહ્યા છો. આપણે અગાઉ આપણી ચેનલ પર વડોદરાના આ નવનાથ મહાદેવમાંના એવા ઘણા મોટા ભાગના મંદિરોના દર્શન કર્યા હતા, જે આપ આ બોર્ડમાં જોઈ શકો છો. એમાંનું આ એક ઠેકરનાથ મહાદેવજીનું મંદિર છે. હવે આપણે જોવા જઈએ તો લગભગ 2 જ મંદિરો બાકી છે. તે હવે આપણી ચેનલ પર આગળના વિડીયોમાં અપલોડ કરી આપને દર્શન કરાવીશું. આપ જોઈ શકો છો કે આ મંદિર જે ઠેકરનાથ મહાદેવ કહેવાય છે ત્યાં પ્રાચીન શિવલિંગ આવેલું છે. તો ચલો હવે આપણે મહાદેવજીના દર્શન કરીએ. શ્રાવણ માસના પવિત્ર તહેવારની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. જય મહાદેવ અને જય દશા માતાજી.